Good morning, everybody. Till now, we have discussed our two units. First and second unit આપણે discuss કર્યું છે. Today, we are going to start the third unit. આજે આપણે third unit start કરીએ છીએ. Business terms. આપણે વાત કરી હતી communication કેવી રીતે થાય, બરાબર? પછી communication ના પ્રકારો કેટલા. ઇન્ફોર્મેશન ટેકનોલોજીની પણ વાત કરી હતી કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અત્યારના યુગમાં કેવી રીતે જરૂરી છે કોમ્યુનિકેશન માટે. હવે આપણે ધીરે ધીરે કોમ્યુનિકેશન કરવા તરફ જઈ રહ્યા છીએ. મતલબ કે હવે આપણે એક વેપારી છે બીજા વેપારીને કેવી રીતે લેટર્સ લખે, કઈ ટાઈપના લેટર્સ લખશે, પેલો વેપારીને કેવી રીતે જવાબ આપશે, બરાબર? એ બધી આપણે વાત આવશે. લેટર્સ કેમ લખવા જોઈએ, એનું ફોર્મેટ કેવું હોય એ પણ આપણે વાત કરશું. બટ એના પહેલા આપણે એક યુનિટ ભણવાનું છે બિઝનેસ ટર્મ્સ, અને પછી આપણે એ બધી વાત કરશું. આજે જે આપણે યુનિટ ડિસ્કસ કરીએ છીએ એ બિઝનેસ ટર્મ્સ બહુ અગત્યની વસ્તુ છે. જ્યારે એક વેપારી છે બીજા વેપારી સાથે ડીલિંગ કરશે, સોદો કરશે, તો અમુક ચોખવટો કરશે, સ્પષ્ટતા કરશે. ઓકે, અને એ બધાનો સમાવેશ શેમાં થાય છે? બિઝનેસ ટર્મ્સમાં. આપણે એનાથી માહિતગાર હોવા જોઈએ, બરાબર? તો આવી આપણા સિલેબસમાં કેટલીક ટર્મ્સ છે જે આપણને એક્ઝામમાં પૂછાય. આપણે છે બધી નાની નાની ટર્મ્સ, પણ આપણા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ, આપણે લખી શકવા જોઈએ એક્ઝામમાં, બરાબર છે? ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે બિઝનેસ ટર્મ્સ. જો FY BCom યુનિટ 3 બિઝનેસ ટર્મ્સ આપણી પાસે તમે અહીંયા જોશો તો તમને સ્ક્રીન ઉપર દેખાશે બિલ ઓફ લેડિંગ થી સ્ટાર્ટ કરીને અલગ અલગ ટાઈપની લગભગ 26-27 જેટલી બિઝનેસ ટર્મ્સ છે. આવી તો અસંખ્ય બિઝનેસ ટર્મ્સ છે, પણ આપણા સિલેબસમાં આવી 26-27 જેટલી છે. તો આપણે અત્યારે એના પર જ ફોકસ કરવાનું રહેશે, બરાબર છે? તો જો બિઝનેસ ટર્મ્સ મતલબ મેં તમને કીધું એમ કે જ્યારે એક વેપારી છે જ્યારે બીજા વેપારી સાથે ડીલ કરશે, સોદો કરશે, તો અમુક બાબતોની સ્પષ્ટતા કરશે. એમાંથી ઘણી બધી બિઝનેસ ટર્મ્સ એવી છે કે જે તમે એનાથી માહિતગાર પણ છો, તમે એ બધી બિઝનેસ ટર્મનો ઉપયોગ પણ કર્યો છે. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપો. તમે લોકો ઓનલાઈન શોપિંગ કર્યું હશે ઘણી વખત, અથવા કરતા પણ હશો, બરાબર? તો એમાં તમને એક એવી ટર્મ જોવા મળે છે COD અવેલેબલ. COD, ઓકે, COD. So this is what? It is cash on delivery. COD નો મતલબ થાય cash on delivery. મતલબ કે તમે જ્યારે ઓર્ડર આપો ત્યારે તમારે પેમેન્ટ કરવાનું નથી. તમને જ્યારે ડિલિવરી મળે વસ્તુની ત્યારે તમારે એને પેમેન્ટ કરવાનું છે. તો COD જો this is a business term. એક બિઝનેસ ટર્મ છે. આવી રીતે COD, FOR, CWO આવી બધી બિઝનેસ ટર્મ્સ છે. તો આજે આપણે વન બાય વન એ બધી ડિસ્કસ કરશું. ઘણી બધી બિઝનેસ ટર્મ્સ તમને ખબર પણ હશે. આપણે આ બધી બિઝનેસ ટર્મ્સ આપણી સામે હવે આવ્યા જ કરશે 5 સેમેસ્ટર 6 સેમેસ્ટર સુધી, બરાબર? એટલે આપણે એનાથી માહિતગાર હોવા જોઈએ. ઓકે, એક્ઝામમાં તમને એક્સપ્લેન ધ ફોલોઈંગ બિઝનેસ ટર્મ્સ એવું કરીને તમને પ્રશ્ન પૂછાય. ઓકે, ચલો હવે જો આપણે પહેલી જ વાત કરીએ બિલ ઓફ લેડિંગ. બિલ ઓફ લેડિંગ તો જુઓ, this is a receipt. This is a receipt from the shipping company about the goods to be delivered to the receiver of goods. જો સમજવું પડશે તમારે. શિપિંગ કંપની હોય ને એ લોકો આનો વધારે યુઝ કરતા હોય. જો this is a receipt from the shipping company. આ એક પહોંચ છે. રિસીટ મતલબ પહોંચ. શિપિંગ કંપની તરફથી આપવામાં આવતી એક પહોંચ છે. શેના વિશેની પહોંચ હોય? અબાઉટ ધ ગુડ્સ, માલ વિશેની. કયો માલ? તો કે ટુ બી ડિલિવર્ડ ટુ ધ રિસીવર ઓફ ધ ગુડ્સ. જે માલ મેળવનાર વ્યક્તિ છે એને એ રિસીટ, જે માલ મોકલવાનો છે એની પહોંચ કોણ આપે? શિપિંગ કંપની આપે. તો જો બિલ ઓફ લેડિંગ, ધીસ ઇઝ અ રિસીટ ઓફ ધ receipt from the shipping company about the goods to be delivered to the receiver of goods. તમારે આટલું જ યાદ રાખવાનું છે. બિલ ઓફ લેડિંગ પૂછાય તો તમારે આટલું લખવાનું. શિપિંગ કંપની તરફથી માલ મેળવનારને
માલ વિશેની જે પહોંચ આપવામાં આવે એને શું કહેવામાં આવે? બિલ ઓફ લેડિંગ કહેવામાં આવે. એક જ વાક્ય યાદ રાખવાનું છે, બે પાંચ વાર લખી નાખવાનું, ન યાદ રહેતું હોય તો, એટલે યાદ રહી જાય. ચલો પછીની ટર્મ છે બોન્ડેડ વેરહાઉસ. વેરહાઉસ જેને આપણે દેશી ભાષામાં, સાદી ભાષામાં કહીએ તો ગોડાઉન કહીએ. આપણે શું કહીએ છીએ? ગોડાઉન. ઓકે, તો બોન્ડેડ વેરહાઉસ આવું એક આપણને ટર્મ પૂછાય છે. ઇટ ઇઝ અ બિલ્ડિંગ or a secured place in which the goods without payment of duty is stored. જો હવે તો બધું વેટ ને બધું આવી ગયું છે, એટલે હવે બહારથી જે વસ્તુ લાવવામાં આવે છે એના પર જકાત લેવામાં આવતી નથી, ટેક્સ લેવામાં આવતો નથી. પણ જ્યારે જૂની સિસ્ટમ હતી ત્યારે એવું હતું કે તમારે કોઈ પણ વસ્તુ બહારથી શહેરમાં તમે લાવો વેચવા માટે કે ખરીદીને, તો તમારે એના પર ટેક્સ ભરવો પડે. તો ભાવનગરનો જે શોરૂમ હોય, એ વેપારી છે એ શું કરે? ભાવનગરની જે હદ હોય એનાથી બહાર એક ગોડાઉન રાખે. ત્યાં આગળ બધો માલ છે પેલા ત્યાં સ્ટોર કરે. બધો માલ અંદર જો લાવે તો દરેક માલ ઉપર એને ડ્યુટી ભરવી પડે, કસ્ટમ ડ્યુટી, પેલી ટેક્સ ભરવો પડે. તો એવું ન કરવું પડે એટલા માટે એ શું કરશે? એ બધો જ માલ છે એ સિટીની હદ જે હોય એનાથી બહાર, જકાત નાકવું હોય એનાથી બહાર એક ગોડાઉન રાખશે અને એમાં એ બધી વસ્તુ રાખશે. પછી જેમ જેમ જરૂર પડે એમ એ સિટીમાં લાવે ટેક્સ ભરીને, બરાબર? તો એ જે જગ્યા જે છે, બિલ્ડિંગ હોય મોટું કે જેમાં એ બધો માલ રાખવામાં આવતો હોય, જ્યાં ડ્યુટી ભર્યા વગરનો, ટેક્સ ભર્યા વગરનો માલ પડ્યો હોય, એ સિક્યોર્ડ પ્લેસ ને, સિક્યોર્ડ બિલ્ડિંગને શું કહેવામાં આવે? બોન્ડેડ વેરહાઉસ કહેવામાં આવે. હવે તો જો કે આ સિસ્ટમ નીકળી ગઈ છે, કારણ કે હવે તો બધું ઇન્ક્લુડિંગ ઓલ ટેક્સ, જે વસ્તુ તમે ખરીદો છો એમાં બધો ટેક્સ ભરેલો જ હોય છે, બરાબર? ચલો પછીની વાત છે સર્ટિફિકેટ ઓફ ઓરિજિન. સર્ટિફિકેટ ઓફ ઓરિજિન, આમ તો ઓરિજિન એટલે શું? ઉત્પત્તિ. કોઈ પણ વસ્તુ બનાવવામાં આવી હોય, જ્યારે મેન્યુફેક્ચર કરવામાં આવી હોય ત્યારે આપણને એના વિશેની માહિતી આપણને આપવામાં આવે. તમે લોકો અગર તમારા ઘરમાં જો ફ્રીજ હોય, વોશિંગ મશીન હોય, બરાબર, ટીવી હોય, મિક્સર ગ્રાઇન્ડર હોય, માઇક્રોવેવ ઓવન હોય, બરાબર, કોઈ પણ વસ્તુ આવી હોય, તમે જોજો કાં તો કે એની બેક સાઈડમાં અથવા એના બોટમ પર, તળિયે તમને એક લેબલ જોવા મળશે, સ્ટીકર ટાઈપનું ચોરસ એક સ્ટીકર જોવા મળશે, અથવા તો તમને એક લેબલ જોવા મળશે. એમાં છે ને એ કંપનીનું નામ લખ્યું હોય, તમે જે વસ્તુ ખરીદી હોય વસ્તુનું મોડેલ નંબર લખ્યો હોય, એનો સિરિયલ નંબર લખ્યો હોય, કયા યરમાં એને બનાવવામાં આવી છે એ લખ્યું હોય, કંપનીનું સરનામું હોય, પછી સર્વિસ સ્ટેશન હોય ને તેના કોન્ટેક્ટ નંબર એમાં આપ્યો હોય, બધું જ એમાં માહિતી આપી હોય. મતલબ કે એ એક એવું સર્ટિફિકેટ છે કે જેમાં એ જે પ્રોડક્ટ બનાવવામાં આવી હોય ને એના વિશેની માહિતી આપી હોય, કે આ પ્રોડક્ટ કયા વર્ષમાં બનાવવામાં આવી, બરાબર? તો જો સર્ટિફિકેટ ઓફ ઓરિજિન, this is the certificate giving the place or manufacturer or growth of the certain articles. આર્ટિકલ એટલે અહીંયા આગળ વસ્તુ, કોઈ પણ વસ્તુ હોય ને એને આર્ટિકલ પણ કહેવામાં આવે. તો જો આ એક સર્ટિફિકેટ છે જેમાં માહિતી આપવામાં આવે આપણને કોઈ પણ વસ્તુની મેન્યુફેક્ચરિંગ બાબત, કે આ વસ્તુ ક્યારે બનાવવામાં આવી છે, બરાબર? એનો સિરિયલ નંબર આપ્યો હોય, મેન્યુફેક્ચરિંગ યર આપ્યું હોય, બનાવનાર આપ્યું હોય, દરેક પ્રોડક્ટની પાછળ આવું લખેલું હોય. એટલે તમને આઈડિયા આવી જાય કે ઓકે આ મોડેલનો નંબર આ છે, બરાબર? બધું જ આપેલું હોય. તમે નવો મોબાઈલ ખરીદો ને તો મોબાઈલ ઉપર પણ એક સ્ટીકર મારેલું હોય છે, આપણે કાઢી નાખીએ છીએ કારણ કે ખરાબ લાગે એટલે, બરાબર? પણ એ પણ શું કહેવાય? સર્ટિફિકેટ ઓફ ઓરિજિન કહેવાય, બરાબર? ચલો કેશ વિથ ઓર્ડર. કેશ વિથ ઓર્ડર, CWO, કેશ વિથ ઓર્ડર. મતલબ કે તમે જ્યારે કોઈ વસ્તુનો ઓર્ડર આપો ને ત્યારે જ તમારે પેમેન્ટ કરી દેવાનું હોય, કેશ વિથ ઓર્ડર, ઓર્ડર સાથે જ તમારે કેશ.
પેમેન્ટ કરી દેવાનું. તમે પછી ઓનલાઈન કરો તોય ચાલે, કેશ કરો તોય ચાલે, પણ તમારે પેમેન્ટ ક્યારે કરી દેવાનું? ઓર્ડર આપો ત્યારે, જેની સાથે જ. એટલે ઇન શોર્ટમાં શું કેમ આવે? CWO, cash with order. It is the term of payment of bill. આ શું છે? બિલની પેમેન્ટ બાબતની ટર્મ છે. જો ઇટ ઇઝ ધ ટર્મ ઓફ પેમેન્ટ ઓફ બિલ. બિલને તમે કેવી રીતે પેમેન્ટ કરશો એની શરત છે આ. It means the payment should be made along with the order by check or demand draft. એનો મતલબ એવો થાય કે પેમેન્ટ કેવી રીતે કરવાનું? તમારે ઓર્ડરની સાથે જ કરી દેવાનું, ચેક દ્વારા અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા અથવા તો કેશ, વોટએવર. It is usually the first time when there is a risk. ફર્સ્ટ ટાઈમર જ્યારે રિસ્ક હોય ત્યારે આ વસ્તુ બને. દાખલા તરીકે હું એક વેપારી છું, તમે મારી પાસે પહેલી વાર આવો છો અને તમે આવીને મારી પાસે 5 લાખ રૂપિયાનો માલ ઉધાર માંગો છો, તો હું તમને કેવી રીતે આપી દઉં? હું તો તમને ઓળખતો પણ નથી. હું તમને 5 લાખ રૂપિયાનો માલ ઉધાર આપું અને તમે વયા જાઓ, ગાયબ થઈ જાઓ, તો હું તમને ક્યાં ગોતવા આવું? આવું ન થાય, આ રિસ્ક કહેવાય. એટલા માટે હું શું કરું? તમે જ્યારે મારી પાસે આવો પહેલી વાર, અજાણ્યા હો તમે મારી માટે, તો હું તમને એમ કહું કે હું તમને વસ્તુ આપીશ, પણ સાહેબ મેડમ કેશ વિથ ઓર્ડર રાખવું પડશે. મતલબ કે તમારે પૈસા પહેલા આપવા પડશે, પછી હું તમને વસ્તુ આપું. ઓકે. CWO reduces risk and prices too. CWO છે ને એ શું કરે? તો કે રિસ્ક ઘટાડે અને ભાવ પણ ઘટાડે. જો હવે અહીંયા સમજવા જેવી વાત છે. રિસ્ક કોના માટે ઘટાડે? વેપારી માટે ઘટાડે, કારણ કે એને બૂચ લાગવાની શક્યતા ઘટી જાય. પહેલેથી જ પૈસા આવી ગયા એટલે એને પછી પેમેન્ટનું ટેન્શન રહે નહીં. અને પ્રાઇસ કોની માટે ઘટે? તો કે સામે ખરીદનાર માટે, કારણ કે રોકડા તમને પૈસા આપી દે છે, તો તમારે એને કેશ ડિસ્કાઉન્ટ આપવું પડે, તો એને પણ ફાયદો થાય. તો CWO છે ને એ શું કરે? રિસ્ક પણ ઘટાડે અને પ્રાઇસ પણ ઘટાડે. રિસ્ક કોની માટે ઘટાડે? વેચનાર માટે ઘટાડે, વેપારી માટે. અને પ્રાઇસ કોના માટે ઘટાડે? ગ્રાહક માટે, ખરીદનાર માટે. સમજાણું તમને? તો કેશ વિથ ઓર્ડર. આવું ક્યારે કરવામાં આવે? ખાસ when the customer is first timer. જ્યારે કસ્ટમર છે પહેલી વાર આવતો હોય ને ત્યારે કરવામાં આવે આવું. હા, પછી તો એ રેગ્યુલરલી આવતો હોય, આપણે એને સારી રીતે ઓળખવા માંડીએ, આપણને વિશ્વાસ બેસી જાય એના પર, બરાબર, આપણી પાસેની ટોટલ ડિટેલ્સ આવી જાય, પછી આપણે એને ઉધાર આપી શકીએ. ઓકે. તો આજે વાત કરી આપણે શેની વાત કરી? CWO ની વાત કરી. ચાલો હવે આપણે CIF ની વાત કરીએ. CIF નું ફૂલ ફોર્મ થાય કોસ્ટ, ઇન્સ્યોરન્સ અને ફ્રેટ. આપણે પહેલા તો ત્રણેય શબ્દ સમજીએ. કોસ્ટ, ઇન્સ્યોરન્સ અને ફ્રેટ, એ ત્રણ શબ્દ સમજીએ. કોસ્ટ એટલે કે કિંમત. વસ્તુની જે કિંમત હોય એને કોસ્ટ કહેવાય, એની કોસ્ટ, બરાબર. પછી ઇન્સ્યોરન્સ એટલે કે વીમો. ઇન્સ્યોરન્સ મતલબ વીમો. ઘણી બધી વસ્તુ એવી હોય કે જે હેરવણી ફેરવણી દરમિયાન ડેમેજ થઈ શકે, તૂટી ફૂટી શકે, નુકસાન થઈ શકે, બગડી જાય એવું હોય, બરાબર. તો એવી જે બધી વસ્તુ હોય ને એનો ઇન્સ્યોરન્સ લેવામાં આવે. હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણે કાશ્મીરથી, સિમલાથી આપણે ભાવનગર આપણે એક ટ્રક ભરીને આપણે એપલ, સફરજન આપણે મગાવીએ. ભાવનગરનો વેપારી છે, સિમલાથી ટ્રક ભરીને સફરજન મગાવે, કારણ કે સિમલાના સફરજન બહુ વખણાય. હવે એ વસ્તુ કેવી છે? તો કે સિમલાથી ભાવનગર પહોંચતા જ 5 દિવસ તો થઈ જાય ટ્રકમાં, અને એમાં જો રસ્તામાં ટ્રાફિક જામ હોય તો બીજા 4-5 દિવસ બગડી જાય. તો આ વસ્તુ તો એવી છે કે રસ્તામાં જ બગડવા માંડે. અને ભાવનગર પહોંચે ત્યાં સુધીમાં તો ઘણા બધા સફરજન બગડી ગયા હોય, એ આપણે કોઈને વેચી શકીએ નહીં, બરાબર ને? તો આવું જ્યારે હોય ત્યારે આપણે એનું શું કરવામાં આવે? તો કે ભાઈ સિમલાથી ટ્રક નીકળે ત્યાંથી ભાવનગર ટ્રક પહોંચે ત્યાં સુધીનો ઇન્સ્યોરન્સ લેવામાં આવે. અને અગર એ દરમિયાન અગર કઈ નુકસાન થાય તો એનું કોણ વળતર ચૂકવે? વીમા કંપની ચૂકવે.
કાચની વસ્તુઓ હોય, તૂટી ફૂટી જેવી વસ્તુઓ હોય, એનો ઇન્સ્યોરન્સ લેવામાં આવે. આઈસ્ક્રીમ, હેવમોરનો આઈસ્ક્રીમ આખા ઇન્ડિયામાં મળે. રસ્તામાં માની લો કે એનો ટ્રક બગડી જાય તો બધો આઈસ્ક્રીમ પીગળી જાય, પછી એ કોઈ ખરીદે નહીં. તો જો આવી બધી વસ્તુ હોય ત્યારે એનો શું કરવામાં આવે? ઇન્સ્યોરન્સ લેવામાં આવે. અને ફ્રેટ, ફ્રેટ મતલબ આપણે જે લાવવા લઈ જવાનો જે ચાર્જ હોય ને, આપણે જેને દેશી ભાષામાં કહીએ તો ગાડા ભાડું કહેવાય. પહેલા તો બધી વસ્તુ ગાડામાં લાવવા લઈ જવામાં આવતી હતી, એનો ચાર્જ આપવો પડતો હતો. તો અહીંયા ફ્રેટ મતલબ લાવવા લઈ જવાનો ખર્ચ. હવે જો ત્રણેય તમને ટર્મ મેં સમજાવી, કોસ્ટ, ઇન્સ્યોરન્સ અને ફ્રેટ. હવે આપણે આખું એ વર્ડ્સ વચ્ચે સીઆઈએફ, સીઆઈએફ નો મતલબ થાય કોસ્ટ, ઇન્સ્યોરન્સ અને ફ્રેટ. મતલબ કે જ્યારે હું સામેના વેપારીએ નક્કી કરીશ ભાવ, ત્યારે હું એક ટર્મ કરીશ કે ભાઈ ઓકે, તો મને આના 1 લાખ રૂપિયા કે છો, ચલ મને 1 લાખ રૂપિયા મંજૂર, પણ સીઆઈએફ મતલબ કે હું તને 1 લાખ રૂપિયા આપી દઉં એટલે એમાં એ વસ્તુની કિંમત પણ આવી ગઈ, એનો ઇન્સ્યોરન્સ પણ આવી ગયો, અને લાવવા લઈ જવાનો ખર્ચો પણ આવી ગયો, બધું આવી ગયું એમાં. મારે પછી બીજા કોઈ એક્સ્ટ્રા તને પૈસા દેવાના નહીં. ઓકે, તો CIF, કોસ્ટ, ઇન્સ્યોરન્સ એન્ડ ફ્રેટ. ઇટ મીન્સ, જો અહીંયા ધ્યાન રાખો બધા, it means the cost of the goods including insurance and freight charges. જો એનો મતલબ એવો થાય કે જે કિંમત છે વસ્તુની એની અંદર ઇન્સ્યોરન્સ અને ફ્રેટ ચાર્જ બંને આવી ગયો છે. લાવવા લઈ જવાનો ખર્ચો પણ આવી ગયો, ઇન્સ્યોરન્સનો ખર્ચો પણ આવી ગયો. These words are generally used by importers and exporters. આ શબ્દો છે મોટે ભાગે કોના દ્વારા વાપરવામાં આવે? એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવા વાળા હોય ને, જે આયાત નિકાસ કરવા વાળા, બરાબર, એના દ્વારા વાપરવામાં આવે. આપણે એક્સપોર્ટ ઇમ્પોર્ટ ટ્રેડ કોરસ્પોન્ડન્સ બી આવવાનું છે, બરાબર. ચલો, તો સીઆઈએફ પણ સમજાઈ ગઈ, બરાબર. ચલો એના પછીની આપણે એક ડિસ્કસ કરીએ COD. આ ટર્મ તમારા બધા માટે બહુ જાણીતી છે, કેશ ઓન ડિલિવરી. તમે જ્યારે ફ્લિપકાર્ટ ઉપર ઓર્ડર કરો તો તમે પહેલા જ જોવો COD છે કે નહીં. મતલબ તો કે ભાઈ ઓર્ડર કરી દો, પૈસા નહીં દેવાના. પૈસા ક્યારે દેવાના? એ બધી વસ્તુ લઈને આવે, આપણા ઘરે પહોંચી જાય, પછી આપણે પેમેન્ટ કરવાનું. આપણને ડાઉટ રહે કે ભાઈ હું 50,000 નો મોબાઈલ મગાવું છું અને હું 50,000 એને પહેલેથી આપી દઉં, પેમેન્ટ કરી દઉં, અને પછી મોબાઈલ ન આવ્યો હોય તો ક્યાં જવું? આપણે ગોતવા કોને જવું? તો આપણે આપણી સેફટી માટે આપણે એવું વિચાર કે ભાઈ COD હોય ને તો આપણે મોબાઈલ લેવો છે. શું કામ? તો કે ભાઈ અત્યારે ઓર્ડર આપી દો, કાંઈ ચિંતા નહીં, 10 દિવસ પછી જ્યારે પેલો આવીને આપી જશે, આપણે ચેક કરી લેશું, બધું ઓકે હશે, પછી આપણે એને પેમેન્ટ આપશું. તો this is COD, cash on delivery. It is a term of payment. જો હવે આપણે સમજીએ, it is a term of payment of the bill. આ બિલ ચૂકવવાની એક શરત છે. It means the payment will be made after receiving the goods. એનો મતલબ એવો થાય કે પેમેન્ટ ક્યારે કરવામાં આવશે? માલ મળી ગયા પછી. મને મારો મોબાઈલ મળી જાય પછી હું ચેક કરી લઉં કે હા ભાઈ ઓકે, મેં મગાવ્યો તો એ જ છે ને, બધું ઓકે છે ને, પછી હું એને પેમેન્ટ કરું. This term is granted to an old customer. જોજો, આ ટર્મ કોને આપવામાં આવે? ઓલ્ડ કસ્ટમરને, જૂના કસ્ટમરને આપવામાં આવે, કારણ કે આપણે એને ઓળખતા હોઈએ. એ ખાલી ફોન કરતા આટલું મોકલી દો ને, આપણે એમ કહીએ કે ઓકે મોકલી દઈશ, ચલો નો પ્રોબ્લેમ. It is not advisable when the customer is a first timer. કસ્ટમર જ્યારે આપણી પાસે પહેલી વાર આવતો હોય ને, ત્યારે આપણે આ સલાહ ભર્યું નથી, આ ટર્મ આપવી સલાહ ભરી નથી. તો ચલો મેં તમને પહેલી 1 થી 6 ટર્મ તમને સમજાવી છે. 1 2 3 4 5 6. ચલો 6 ટર્મ છે ને એક વખત ફરીથી ચેક કરી જાઓ. ચલો બધા લોકો, જો તમારા સ્ક્રીન ઉપર દેખાય છે, બરાબર, પછી હું સ્ક્રોલ કરીશ ઉપર. હા, પહેલી 1 થી 5 ટર્મ તમને દેખાય છે, એ રીડ કરો બધા જ. ડાઉટ્સ હોય એ બધા જ હું લેક્ચર પત્યા પછી સોલ્વ કરાવીશ. હા, એટલે ચિંતા ન કરતા કોઈ જ.
ચલો 1 થી 5 પહેલા 1 થી 4 જુઓ, પછી 5 અને 6 તમને શો કરીશ. યાદ રાખવાનું CW નું ફૂલ ફોર્મ, CIF નું ફૂલ ફોર્મ તમને મલ્ટી ચોઇસમાં પૂછાય, બરાબર, કે ફૂલ ફોર્મ ઓફ CWO ઇઝ એમ કરીને પછી તમને 4 ઓપ્શન આપે, તો આપણે કેશ વિથ ઓર્ડર એ જે હોય ને એ આપણે ઓપ્શન સિલેક્ટ કરવું પડે. CIF નું ફૂલ ફોર્મ જણાવો, વન સેન્ટેન્સમાં પૂછાય આપણને, તો આપણે લખી શકવા જોઈએ કે એનો મતલબ થાય કોસ્ટ, ઇન્સ્યોરન્સ એન્ડ ફ્રેઇટ. ચલો પછી 5મી ને 6ઠ્ઠી બંને રીડ કરી દો. ઓકે, ચલો હવે આપણે એક છેલ્લી આજની ટર્મ ડિસ્કસ કરીએ, પછી બાકીની નેક્સ્ટ લેક્ચરમાં કરશું, અને પછી આપણે થોડાક તમારા ડાઉટ્સ હોય તો એ ક્લિયર કરાવી દઉં, બરાબર છે. ચલો નાવ કમ્સ કન્સાઇનમેન્ટ. આ શબ્દ પણ તમે બહુ સાંભળ્યો હશે. તમે કોઈ વેપારી પાસે જાઓ ને અને તમે કોઈ XYZ વસ્તુ માંગો તો એમ કહેશે કે મેડમ અત્યારે તો છે નહીં, પણ એક કામ કરો, તમે 2 દિવસ પછી આવો ને, કન્સાઇનમેન્ટ આવવાનું છે, તો હું તમને આપી દઈશ. કન્સાઇનમેન્ટ આવવાનું છે, આવું તમે શબ્દ સાંભળ્યો હશે. કન્સાઇનમેન્ટ મતલબ કાંઈ નહીં, જે વસ્તુ વેચવા માટે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે એને કન્સાઇનમેન્ટ કહેવાય. ભાવનગરનો કોઈ વેપારી ચાઇનાથી રમકડા મગાવે, તો બધા રમકડા પેક થઈને ચાઇનાથી ક્યાં આવશે? ભાવનગર સુધી આવશે. એને શું કહેવામાં આવે? કન્સાઇનમેન્ટ કહેવામાં આવે. જો આપણે સમજીએ, એક જાતનું આપણું પાર્સલ, બરાબર. જુઓ, the goods sent to a person or place for sale. જો ગુડ્સ, અહીંયા ગુડ્સ એટલે માલ, માલ એટલે જે વસ્તુ વેચવાની હોય એ. તો the goods sent to a person or place for sale, વેચવા માટે જે માલને કોઈ વ્યક્તિ પાસે કે કોઈ સ્થળે મોકલવામાં આવે એને શું કહેવામાં આવે? કન્સાઇનમેન્ટ કહેવામાં આવે. It refers to the goods transported from one place to another for sale. જો એ કોને રિફર કરે? તો કે જે માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ વેચવા માટે ટ્રાન્સપોર્ટ કરવામાં આવે, મોકલવામાં આવે, એને રિફર કરે. The person who dispatches the goods is consignor. જે માણસ માલ મોકલે, ડિસ્પેચ એટલે માલ મોકલે, ઓર્ડર પ્રમાણે માલ મોકલવો એટલે ડિસ્પેચ કર્યું કહેવાય. જે વ્યક્તિ માલને મોકલે એને કન્સાઇનર કહેવામાં આવે. and the person who receives the goods is consignee. અને જે વ્યક્તિ માલ મેળવે એ કન્સાઇની કહેવાય. ભાવનગરના વેપારીએ ચાઇનાના વેપારી પાસેથી રમકડા મગાવ્યા હોય, ચાઇનાના વેપારી છે એ એના ઓર્ડર પ્રમાણે એને માલ પેક કરીને, રમકડા પેક કરીને ભાવનગર મોકલે, તો એ જે પેક કરેલા રમકડા છે એને કન્સાઇનમેન્ટ કહેવાય. મોકલનાર છે પેલો ચાઇનીઝ વેપારી એટલે એને કન્સાઇનર કહેવાય. અને ભાવનગરનો વેપારી છે એ રમકડા મેળવવાનો છે, રિસીવ કરવાનો છે, એટલે ભાવનગરના વેપારીને કન્સાઇની કહેવાય. ક્લિયર? સો સિમ્પલ. આમ નામ યાદ રહી જાય એવું છે, બહુ જ સિમ્પલ છે. આમાં ન સમજાયું હોય તો હમણાં હું તમને કહીશ, ત્યાં તમે મને પૂછી શકો છો. તો આજે આપણે ટોટલ 7 આપણે બિઝનેસ ટર્મ્સ છે ડિસ્કસ કરી, બરાબર ને? 7 બિઝનેસ ટર્મ્સ આપણે ડિસ્કસ કરી. સાથે સાથ તમારા માઇન્ડમાં ક્લિયર હશે એવું માનું છું. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી 8 બિઝનેસ ટર્મથી આપણે આગળ ડિસ્કસ કરશું. ઓકે, તો આજનું ક્લિયર હશે એવું માનું છું. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ ડિસ્કસ કરશું. ટીલ ધેન, બાય, સી યુ ઓલ.